ખેડબ્રહ્મા તાલુકામાં મધરાતે વરસાદી માવઠાની એન્ટ્રી. કુદરતી આફતને લઈ જગતના તાતે ચિંતાતુર આ વર્ષે ખેડૂતોના માથે આફાટ્યું શિયાળાની શરૂઆત. તેમ છતાં વરસાદી માવઠું થતાં બજારમાં રેનકોટ છત્રીઓ ખરીદવાનો આવ્યો વારો. કાર્તક પૂનમના દિવસો ગણતરીના બાકી છે. માર્ગ ઉપર માય ભક્તો ચાલતા વરસાદી માવઠાથી ભીંજાયા. માર્ગ ઉપર રેનકોટ પહેરેલા માય ભક્તો દેખાયા. વરસાદી આફતને લઈ ખેડૂતોને આ વર્ષે રાતાપણે રોવાનો વારો આવ્યો. વરસાદની મહેલમાં ચાની ચુસ્કે મારતા માય ભક્તો દેખાયા. મેત્રાળ ગામ, મેત્રાળ કંપા, દેલવાડા, નાદરી વિસ્તારમાં વરસાદ પડવાથી ખેડૂતોના માથે આફાટ્યું. હાથમાં આવેલ કોળિયો પણ છીનવાયો. મગફળી, સોયાબીન, અડદ, મગ, કપાસ નિષ્ફળ જવાથી ખેડૂતોમાં નિરાશા. સમગ્ર ખેડબ્રહ્મા તાલુકામાં રાતના 11 થી સવારના 6 કલાક સુધીમાં વરસાદ પડવાથી તમામ ખેડૂતો કુદરત સામે લાચાર છે. આગામી રવિ પાક માટે કેટલાક ખેડૂતોએ બટાકાની વાવણી કરેલ છે. તે પણ ફૂગને લઈ ખૂબ મોટું નુકસાન થવાની સંભાવના છે ને ચોમાસું પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. તેવામાં ખેડૂતોમાં ચર્ચાએ વેગ પકડ્યો છે. સરકારશ્રી તમામ ખેડૂતોને સહાય યોજના થાય તેવી લાગણી પ્રવૃત્ત કરેલ છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.